નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારે હવામાન વિભાગની ચેનલમાં। તો મિત્રો આજના હવામાન ઉપર એક નજર નાખીએ તો મિત્રો ગુજરાતમાં છે ભારેથી ભારે છે પવનની આગાહી તેમજ ભારેથી ભારે છે તે વરસાદની આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ મિત્રો જો તમને ફરી એક નવા સમાચાર જણાવી દેવામાં આવે તો ગુજરાતમાં એક છે નવું વાવાઝોડું છે તે આવવા તૈયાર છે મિત્રો। ગુજરાતથી આશરે લગભગ છે 300 અથવા 350 કિલોમીટર છે મિત્રો ગુજરાતમાં એક અરબી સમુદ્રની અંદર છે તે નવું વાવાઝોડું છે તે જન્મ લઈ રહ્યું છે અને તે ધીરે ધીરે છે તે ગુજરાતની તરફ આવે છે। મિત્રો જો તમે હવામાન વિભાગની આવી નવી ચેનલો જાણવા માંગતા હો તેમજ નવા વિડીયો જોવા માંગતા હો તો અત્યારે છે મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। તો મિત્રો આપણે વાત કરતા હતા કે હવામાન વિભાગની ચેનલમાં મિત્રો વાવાઝોડું છે તે જન્મ લઈ રહ્યું છે। તો ગુજરાતની અંદર છે મિત્રો જૂનાગઢ, અમદાવાદ, સુરત, વેરાવળ વગેરે જગ્યાએ છે મિત્રો અતિથી અતિ ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે જુદા જુદા છે તે ગુજરાતના જિલ્લાઓ તેમજ તાલુકાઓ અને ગુજરાતના જુદા જુદા ગામડાઓ વચ્ચે છે તે અતિથી અતિ ભારે વરસાદની છે તે મિત્રો આગાહી કરવામાં આવી છે। અને માથાભારે છે તે કહી શકાય કે માથાભારે વાવાઝોડું છે તે આવવાની આશંકા પણ છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો તમને ફરીવાર એક જણાવી દેવામાં આવે છે કે આવનાર સમયમાં છે મિત્રો 150 કિમીથી 200 કિલોમીટર સુધીનો છે તે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી ભારે છે તે વરસાદ આવી શકે છે તેવી સંભાવના છે અંબાલાલ પટેલ દ્વારા અને હવામાનના નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા છે તે કરવામાં આવી છે। અને મિત્રો હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણના પવનો છે તે વરસાદ લાવવા માટે છે તે ખૂબ જ મહત્વના હોય છે। તેથી દક્ષિણથી છે તે ઉત્તર તરફ છે તે પવનો જઈ રહ્યા છે અને આ પવનો છે તે ભારે વરસાદ અને વીજળી સાથે કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે એવો પણ અંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવે છે। તો મિત્રો તમે ગુજરાતની અંદર જોઈ શકો છો કે ભાવનગર, જૂનાગઢ, મહુવા, વેરાવળ, જામનગર વગેરે છે ગુજરાતમાં અતિથી અતિ ભારે છે તે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો તમે છે ત્યાં બ્લુ ટપકું જોઈ શકો છો। મિત્રો જે બ્લુ ટપકું છે એ દર્શાવે છે કે ગુજરાતમાં અત્યારે છે આ વિસ્તારમાં અતિથી અતિ ભારે દબાણ એટલે કે હવાનું પ્રમાણ ઓછું હોવાને કારણે ભારે પવન સાથે ભારે વરસાદ છે આ જગ્યા ઉપર વરસી રહ્યો છે। આથી મિત્રો તમે એક પ્રકારનો અંદાજ લગાવી શકો છો કે અહીંયા છે મિત્રો ખૂબ જ વધારે પડતો અતિ છે વરસાદ છે અને મિત્રો અત્યારે છે ભાવનગર અને ધોલેરાની વચ્ચે આવે છે। તો મિત્રો આ ભાવનગરના ધોલેરામાં છે અત્યારે ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે અને અમરેલી, રાજકોટ વગેરેને છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને મિત્રો અહીંયા છે મિત્રો લગભગ 12થી છે તે 8 ઇંચ જેટલો વરસાદ છે મિત્રો પડી રહ્યો છે। અને મિત્રો આવનાર સમયમાં પણ છે તે ગુજરાતના દરિયા કિનારે છે તે આ વાવાઝોડું અથડાશે અને ગુજરાતની અંદર છે તે આવવાનું છે। અને મિત્રો દરિયા કિનારા વિસ્તારો છે પણ રેડ એલર્ટ આપી દેવામાં આવે છે। દરિયાના લોકો હોય તે દરિયા ન ખેડવા બાબતે છે પણ સૂચના આપી દેવામાં આવી છે કે આવા લોકો છે સાવચેત રહે, સતર્ક રહે। અને મિત્રો દરિયામાં છે ન જવા બાબતે પણ છે સૂચના આપી દેવામાં આવી છે અને આવા લોકોને છે દરિયાથી ખસેડીને અંતરિયાળ વિસ્તારોમાં જે સુરક્ષિત હોય ત્યાં એમને લાવવામાં આવેલા છે। અને મિત્રો જો વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાતમાં છે તે વાવાઝોડું છે તે વેરાવળ છે, મહુવા છે વગેરે ઓખા છે જગ્યાએથી અથડાશે કે જેમના દરિયા કિનારા છે અલગ અલગ પ્રકારના છે તે ઝોન મૂકી દેવામાં આવે છે એટલે કે રેડ એલર્ટમાં મૂકી દેવામાં આવે છે અને ત્યાં અલગ અલગ પ્રકારના છે મિત્રો સિગ્નલ પણ મૂકી દેવામાં આવે છે। તમારે લાલ પટ્ટી વાળું છે તમે જોઈ શકો છો કે આ જગ્યાએ છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવે છે અને સિગ્નલ પણ મૂકી દેવામાં આવે છે કે જેના કારણે છે તે વાવાઝોડું કેટલું દૂર છે અને કેટલા કિલોમીટરની ઝડપ છે એ પણ એ સિગ્નલ દ્વારા છે તે બતાવી શકાય છે। મિત્રો અત્યારે છે સમગ્ર ગુજરાતમાં છે ત્યાં વાવાઝોડાની ચર્ચા વધી રહી છે અને આ વાવાઝોડું છે મિત્રો 350 કિલોમીટર દૂર છે। તમે અલગ અલગ નકશા પ્રમાણે જોઈ શકો છો કે વાવાઝોડું છે તે કેટલી દિશામાં ચાલી રહ્યું છે અને કેટલું છે તે નજીક આવી રહ્યું છે। મિત્રો તમે આ વાદળી પટ્ટી છે તમે જોઈ શકો છો કે વાદળી ટપકું છે એ ધીરે ધીરે મિત્રો આગળ વધી રહ્યું છે। તો મિત્રો આ છે એક વરસાદની નિશાની કે મિત્રો જે પાછળ છે તે વાવાઝોડું છે પરંતુ વાવાઝોડાની પહેલા જે મિત્રો વરસાદ આવે છે તો વરસાદ છે એ મિત્રો જૂનાગઢ છે, જામનગર છે એ બાજુથી છે મિત્રો પ્રવેશ છે અને આ વાવાઝોડુંનું સ્વરૂપ છે એ ખૂબ જ ભયંકર છે। તેથી મિત્રો આજુબાજુના વિસ્તારનો છે તે સાથે તમે જોઈ શકો છો કે કેવી રીતે છે તે
આખું ગુજરાતમાં છે તે તબાહી મચાવશે. એથી જ મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે આખું ગુજરાત છે તે બંધ, એટલે કે ગુજરાતમાં છે તે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જી હા મિત્રો, અને છે તમે આ વાવાઝોડાથી સાવચેત રહેજો, સતર્ક રહેજો, અને જે પ્રમાણે છે ગુજરાત સરકાર દ્વારા છે તે સૂચનાઓ આપવામાં આવે તે સૂચનાઓનું છે ચુસ્તપણે પાલન કરજો. અને અંબાલાલ પટેલની આગાહી છે તે તમે યુટ્યુબની અંદર અથવા ફેસબુકની અંદર તમે જોતા રહેજો, અને અમારી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.